સંસ્કારી નગરી વડોદરામાં મહાશિવરાત્રિના પર્વને લઈને ભારે ઉત્સાહપૂર્વક માહોલ જોવા મળ્યો છે। ત્યારે આજ અંતર્ગત શ્રીનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। મહાશિવરાત્રિના પાવન પર્વે સૌ નગરજનોને હું શુભકામનાઓ પાઠવું છું। ભગવાન મહાદેવ સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવા એમની પાસે આશીર્વાદ માગીએ છીએ। આ પાવન પર્વે વોર્ડ નંબર 11માં આવેલા સુકૃતેશ્વર મહાદેવ મંદિર ખાતે દર્શન કરી અને ધન્યતા પ્રાપ્ત કરી છે અને સૌ સાથી મિત્રો સાથે ભગવાનના દર્શન કર્યા, પૂજા અર્ચના કર્યા અને સૌ માટે સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી છે। ભગવાન મહાદેવ આ જ રીતે સૌ પર આશીર્વાદ વરસાવતા રહે એવી અમને કામના કરીએ છીએ અને સૌને મહાશિવરાત્રિની પુનઃ ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ। ધન્યવાદ। આપણા જે ભોળેનાથ ભગવાન શિવ અને જે પાર્વતી માતા જે શક્તિ એમની ઉપાસનાનો પર્વ આજે હું આપ સૌને આપણા માધ્યમથી સૌને હું શિવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને ચાલો આપણે સૌ ભેગા મળીને આજે ભગવાન જે ભોળાનાથ જે છે એમની આપણે પ્રાર્થના કરીએ કે આપણા સૌનું સ્વાસ્થ્ય અને આપણને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે। બસ એવી હું હૃદયથી પ્રાર્થના કરું છું અને આજે મહારાજ મત વિસ્તાર અને સુકૃતિ નગર ખાતે આવેલું સુકૃતેશ્વર જે મંદિર છે એ મંદિર ખાતે મેં પ્રસાદી વિતરણનો એક પ્રોગ્રામ રાખેલો છે અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવીને આજે આ પ્રસાદી લઈ રહ્યા છે અને અત્યારે આપણા યશસ્વી જે પ્રમુખ છે વડોદરાના એ પણ હમણાં આવીને ગયા છે, જયપ્રકાશભાઈ ડૉક્ટર, અને હમણાં ધારાસભ્યશ્રીને બધા આવવાના છે। ખૂબ ખૂબ આભાર। હર હર મહાદેવ।